ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु बुद्धिः पर्यवतिष्ठते। नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम्। प्राणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। કહેવામાં આવે છે મોક્ષ ઇન્દ્રિય સંયમ. મોક્ષ શું છે? તો એક જ શબ્દમાં કહેવામાં આવ્યું ઇન્દ્રિય સંયમ. ઇન્દ્રિયોનો સંયમ એ મોક્ષ છે. વસ્તુતઃ મોક્ષ આત્માનું જ સ્વરૂપ છે, પરંતુ એ સમજવાને માટે આવશ્યક છે ઇન્દ્રિયોનો સંયમ. અને એ સાધનનું મહત્વ બતાવવાને માટે એને જ મોક્ષ શબ્દથી કહી દેવામાં આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ ઇન્દ્રિય સંયમનું મહત્વ આ સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં વારંવાર દર્શાવે છે. ક્યારના તમે સાંભળી રહ્યા છો આ સંયમની વાતો, અને એ સિદ્ધ કરે છે કે એનું કેટલું બધું મહત્વ છે. કારણ કે મનુષ્ય એના થકી
ખૂબ જ બહિર્મુખ બનતો હોય છે. અને બહિર્મુખતા એ સૌથી મોટો અવરોધ છે પોતાના સ્વરૂપને સમજવાને માટે. અંતર્મુખ થયા વગર બીજો કોઈ આરો નથી. અને એટલા માટે ઇન્દ્રિય સંયમને આટલું બધું મહત્વ આપવામાં આવે છે. ફરી ફરી ભગવાને એ જ વાત કરી. એટલા માટે જ્યારે આ લક્ષણો શરૂ થયા ત્યારે જ આપણે જોયેલું હતું કે ભગવાન આ સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો કરતાં પણ સાધકોને ઉપયોગી એવા સાધનોની વાત વિશેષ રૂપે કરે છે કે જે સાધન થકી એ સ્થિતપ્રજ્ઞતા રૂપી યોગને પ્રાપ્ત કરી શકે. તો સાધકને માટે બહુ જ ઉપયોગી વાતો ભગવાને આ બધા શ્લોકોમાં કરી. અને હવે પછી ભગવાન દર્શાવે છે કે જ્ઞાની અને અજ્ઞાની આ બંનેની દ્રષ્ટિમાં કેટલું મહાન અંતર હોય છે. અને એટલા માટે કહેવામાં આવે કે વસ્તુતઃ લક્ષણો થકી જ્ઞાનીને સમજી શકાતા નથી, બલ્કિ જ્ઞાનીને સમજવાને માટે, જ્ઞાનીની સ્થિતિને સમજવાને માટે જ્ઞાની જ થવું પડે. અજ્ઞાની ક્યારેય પણ જ્ઞાનીની સ્થિતિને, આંતરિક સ્થિતિને સમજી શકતો નથી. જ્ઞાની થાય તો જ સમજી શકે કે આ જ્ઞાનનું ફળ શું છે, એનાથી અંતઃકરણની કેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. કારણ કે દ્રષ્ટિ જ તદ્દન ભિન્ન હોય છે. તો એ જ્ઞાની અને અજ્ઞાનીની જે ભિન્ન દ્રષ્ટિ જે છે એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગર્તિ સંયમી. સર્વભૂત પ્રાણીઓ, જીવોને માટે જે રાત્રિ છે એમાં સંયમી જાગે છે. અને જે સર્વભૂતોને માટે દિવસ સમાન છે એમાં સંયમી એ તરફથી ઊંઘે છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગ્રતિ ભૂતાની, જેમાં સર્વ જાગે છે, યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતઃ મુનેઃ. તત્વનું દર્શન કરનાર મુનિને માટે એ નિશા સમાન છે. આપણે પહેલા પણ જોયેલું હતું કે આ શ્લોકના અર્થમાં બહુ બધી ગેરસમજણ પ્રવર્તતી હોય છે. અને જે લખેલું છે એનો સીધો જ વાચ્યાર્થ લઈ લેવામાં આવે કે જે અજ્ઞાનીઓને માટે રાત્રિ છે એ જ્ઞાનીને માટે દિવસ છે, અને જે જ્ઞાનીને માટે દિવસ છે અજ્ઞાનીને માટે રાત્રિ છે. અને સાથે સાથે એવી રીતે કહી દેવામાં આવે કે જ્યારે અજ્ઞાની ઊંઘે ત્યારે જ્ઞાની જાગે, અને જ્યારે અજ્ઞાની જાગે ત્યારે જ્ઞાની ઊંઘે છે. રાત્રે બધા સૂઈ જાય ત્યારે જ્ઞાની સંયમી શું કરે છે? જાગે છે. અને બધા ઉઠે ત્યારે આ સૂઈ જાય. બરાબર? માટે જે રાત્રે જાગે એ કોણ કહેવાય? જ્ઞાની કહેવાય. અને
દિવસે સૂઈ જાય એ પણ કોણ કહેવાય? જ્ઞાની કહેવાય. બરાબર. એક મહાત્માને કોઈએ પૂછ્યું કે તમે દિવસે કેમ સૂઈ જાઓ છો? કે ભગવાને ગીતામાં કીધેલું છે. શું કહ્યું છે? તો કે દિવસે સૂઈ જવાનું. અચ્છા, કે રાત્રે જાગો છો? તો કે બહુ પ્રશ્ન નહીં પૂછવાના. રાત્રે જાગવું કે આગળ બહુ નહીં પૂછવાનું. દિવસે શા માટે સૂઈ જાઉં છું? કારણ કે જે દિવસે સૂવે કોણ કહેવાય? જ્ઞાની કહેવાય. આટલો સીધો સાદો અર્થ કે આવી વાતો પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર ક્યારેય કરે નહીં. એની પાછળનો ગૂઢાર્થ જે છે એ આપણને મહાપુરુષો વિદ્વાનો દર્શાવે છે. તત્વ એક જ હોય, દર્શન પણ એક જ વસ્તુનું થતું હોય, અને છતાં પણ દ્રષ્ટિકોણ જુદો જુદો હોય. જેવી રીતે એક સોનાની બંગડી છે, અને આ જે સોનાની બંગડી એને બાળક જુએ, એને સ્ત્રી જુએ, એને પુરુષ જુએ, અને એને સોની પણ જુએ. નાનું બાળક છે એ સોનાની બંગડીને કેવી રીતે જુએ? આ તો રમકડું છે, એ એનાથી રમે છે અને એનાથી એને મજા આવે છે રમવાની. સ્ત્રી છે એના માટે એક આભૂષણ છે, હાથનો શૃંગાર છે, એને એવી રીતે જુએ છે. પુરુષને માટે જે સુવર્ણ જે છે એ અભિમાનનો, ગર્વનો વિષય છે. મારી પાસે આટલું સોનું છે, અને સોનીને માટે એ સુવર્ણ જ છે, આગળ પાછળ કંઈ વિચારશે નહીં. એનો અર્થ બાળકને માટે એ જ વસ્તુ પ્રત્યે એ બાળકની કેવી દ્રષ્ટિ છે કે સામાન્ય એને રમકડું જ સમજે છે, વિશેષ કોઈ મહત્વ નથી, એને રમકડા તરીકે જ જુએ છે. સ્ત્રી આકૃતિને મહત્વ આપે છે. કેવી બંગડી ઘડાવવી, એમાં કેટલા દિવસો જતા રહે નક્કી કરવામાં. હવે સોનાની બંગડી પણ એવું નહીં. શું કરવું પડે? કેવી ડિઝાઇન અત્યારે કેવી ચાલે છે, શેની ફેશન છે, કેવું દેખાય, આટલો બધો વિચાર કરવો પડે. અને એટલા માટે મોટે ભાગે પતિદેવ શું કે, તું સાથે ચાલ, તને ગમે એવી, કારણ કે એને બહુ અનુભવ થયા હોય. તો એ આકૃતિનું બહુ જ મહત્વ છે, અને શૃંગાર રૂપે જુએ છે માટે આકૃતિને મહત્વ આપે છે. જ્યારે પુરુષ જે છે એ એના પર એને માલિકી ભાવ રૂપે ત્યાં જુએ છે, અને એટલા માટે એ ગર્વનો અનુભવ કરે છે. જ્યારે સોનીને માટે એ આકૃતિ પણ મહત્વની નથી, એના માટે રમકડું પણ નથી, શૃંગાર પણ નથી, એના માટે એ શું છે તો કે સોનું જ છે. વસ્તુ તો એક જ છે, પણ એક જ વસ્તુને બધા કેવી રીતે જુએ છે? જુદી જુદી રૂપે. દરેકનો દ્રષ્ટિકોણ જુદો છે. એવી જ રીતે સત્ય તત્વ તો એક જ છે, પરમ તત્વ એક બ્રહ્મ તત્વ જ છે, પરંતુ એને બધા જોનારા જે છે બધા કેવી રીતે જુએ છે તો કે જુદી જુદી રીતે જુએ છે. દરેકનો દ્રષ્ટિકોણ કેવો છે? જુદો જુદો છે. બધાના દ્રષ્ટિકોણને જોવા ન જઈએ તો માત્ર બે જ વાત કરીએ, અજ્ઞાનીનો દ્રષ્ટિકોણ, જ્ઞાનીનો દ્રષ્ટિકોણ. બંનેની દ્રષ્ટિમાં ભેદ એટલો છે કે જ્ઞાની આ જગતને બ્રહ્મ રૂપે જુએ છે, અને અજ્ઞાની બ્રહ્મને જગત રૂપે જુએ છે. જ્ઞાની જગતને કેવી રીતે જુએ છે? બ્રહ્મ રૂપે જ.
એકમેવા દ્વિતીયમ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. અજ્ઞાનીની દ્રષ્ટિ. જ્યારે અજ્ઞાનીને બ્રહ્મ જણાતું જ નથી, વાસ્તવમાં જે બ્રહ્મ છે એને પણ એ કેવી રીતે જુએ છે? જગત રૂપે જ જુએ છે, એને જગત જ દેખાય છે. તો આ રીતે બંનેની દ્રષ્ટિમાં મહાન ભેદ છે, અને આ દ્રષ્ટિભેદને જ અહીંયા ભગવાન દર્શાવી રહેલા છે. જે જગતની વ્યવહારની બાબતો પ્રત્યે અજ્ઞાની બહુ સજાગ છે, બહુ જાગ્રત છે, એના પ્રત્યે જ્ઞાની કહેવાશે તો કે એના પ્રત્યે એ ઊંઘે છે. ઊંઘે છે એનો અર્થ એને કોઈ મહત્વ આપતા નથી. જ્યારે અજ્ઞાની જે છે એ બ્રહ્મના વિષયમાં કંઈ જાણતો નથી કે એને મહત્વ આપતો નથી. જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિએ એ બ્રહ્મ તત્વ જ વિશેષ મહત્વનું છે. જ્યારે આપણે જગત કહીએ કે સંસાર કહીએ, એનો અર્થ શું? અજ્ઞાની જગત પ્રત્યે, સંસાર પ્રત્યે બહુ જાગ્રત છે. એ એના માટે દિવસ સમાન છે. જ્યારે એ જ જ્ઞાનીને માટે કેવું છે તો કે એ અંધકાર સમાન, નિશા સમાન છે. એ જગત એટલે શું? જગત આને જોઈએ તો જે પણ બાહ્ય હું જોઈ રહેલો છું, જેમાં મને મહત્વ બુદ્ધિ છે, આ દેહ, ધન, સ્વજન, પરિવાર, એ ઉપરાંત માન, અપમાન, નિંદા, સ્તુતિ, આ બધું જ જે છે એ કેવું બની રહેશે? બહુ જ મહત્વનું બની રહેશે. અજ્ઞાની પોતાના શરીર પ્રત્યે બહુ સજાગ હોય છે, અને આજકાલ તો એના પ્રત્યે જ સજાગતા વધારે. એને સરખું કરો, એને સુંદર કરો, એને શેપમાં લાવો. મોટે ભાગે બધાનું કેવું હોય? શેપ બગડી જ જતા હોય, અને એને ફરી પાછા ઠીક કરવાને માટે મથવું પડે. તો શરીરને સારું બનાવવું, એનું સૌંદર્ય વધે, જળવાય રહે, આના પ્રત્યે અજ્ઞાની કેવા હોય છે? બહુ જાગ્રત હોય છે, સજાગ હોય છે, અને એના માટે ઘણું બધું કરતા રહેશે. જ્યારે જ્ઞાનીને માટે એ એટલી કોઈ મહત્વની વસ્તુ નથી. આ જરૂર સ્વાસ્થ્યની ઉપેક્ષા ન કરે, પરંતુ શરીરનો દેખાવાદી એના માટે કોઈ મહત્વના હોતા નથી. તો એના પ્રત્યે જ્યારે મહત્વ નથી, તો એને જ શું કહેવાય કે એના પ્રત્યે એ સૂતેલા છે, એ મહત્વ નથી આપતા. અને એના પ્રત્યે બહુ જાગ્રત છે, તો એને શું કહેવાય કે એ દેહ પ્રત્યે કહેવાશે એ જાણે કે દિવસ સમાન છે, બહુ જાગ્રત છે. એવી જ રીતે ધન આદિના સંદર્ભમાં પણ અજ્ઞાની બહુ સજાગ છે. હંમેશા એ બધું જ એને યાદ રહેશે, એ બધો વ્યવહાર એને બહુ જ કુશળતાથી એ કરે છે. આ એના માટે બહુ જ મહત્વનું છે. જ્યારે જ્ઞાનીને માટે એ કેવું બની રહેશે તો કે ગૌણ બની રહેશે. એવી જ રીતે સ્વજન પ્રત્યે, સંબંધો પ્રત્યે બહુ સજાગ છે. જ્યારે જ્ઞાની જે છે એ જરૂર એના પણ સંબંધો હોય છે, પ્રેમથી બધાની સાથે રહેશે, પરંતુ એને એ સર્વસ્વ સમજતો નથી. એવી જ રીતે અજ્ઞાનીને માટે પોતાનું માન બહુ જ મહત્વનું હોય છે. કોઈએ થોડું અપમાન કર્યું તો એના માટે એ જીવન મરણનો સવાલ થઈ જાય છે. બહુ સજાગ છે. એ જાણવા માટે પણ બહુ સજાગ છે કે લોકો મારા વિશે શું વાત કરે છે. નિંદા કરી, સ્તુતિ કરી, આ બધું જાણવા માટે એ હંમેશા બહુ સજાગ રહેશે. જ્યારે જ્ઞાની જે છે એના માટે આ બધી બાબતો કેવી છે? ગૌણ છે. એને માન અપમાનની એવી કોઈ વિશેષ ચિંતા હોતી નથી. જાણે છે કે માન કોનું? શરીરનું માન રહેતું નથી. બુદ્ધિ તો ગમે ત્યારે દિવાળું ફૂંકી દે, એનું શું માન રાખવાનું? તો એ જાણે છે માન આપવા માટેનો કોઈ વિષય હોય તો એ પરમાત્મા જ છે. મારા માનનું શું મૂલ્ય? તો જ્ઞાની સમજે છે. અને સાથે સાથે
બ્રહ્મ દ્રષ્ટિના કારણે આ બધું જ એ મિથ્યા રૂપે સમજે છે અને એટલા માટે એનું વિશેષ મહત્વ નથી. તો આ બધું જે જગત અને જગતના વ્યવહારો જે છે એના પ્રત્યે અજ્ઞાની બહુ સજાગ હોય છે, બહુ એ સંભાળીને પગલાં ભરે છે. ત્યાં બહુ જ વ્યવહારિકતા, કુશળતા એ પોતે દેખાડે છે. જગતના વ્યવહારમાં જે બહુ જ કુશળ હોય એ બ્રહ્મ વિષયમાં કેવો બની રહેશે? સાવ ઝીરો. કેવા માર્ક આવે? કે 0 માર્ક આવે. તો આ જે સ્થિતિ જે છે એને કહેવાય કે અજ્ઞાનીને માટે જગત જે છે કેવું છે? તો કે દિવસ સમાન છે, એમાં એ જાગે છે. એ જ અજ્ઞાનીને માટે બ્રહ્મ જે છે કેવું બની રહેશે? નિશારૂપ, રાત્રિ સમાન બની રહેશે. કારણ કે એ બાજુનો કોઈ વિચાર જ થતો નથી. જન્મોના જન્મ નીકળી ગયા અને વર્ષોના વર્ષો આ જન્મમાં પણ નીકળી ગયા અને છતાં પણ પરમાત્મા વિષયમાં, બ્રહ્મ વિષયમાં કોઈ વિશેષ વિચાર થતો નથી. એનો અર્થ એ અધ્યાત્મ પ્રત્યે, બ્રહ્મ સ્વરૂપ પ્રત્યે, પોતાની જ સત્યતા પ્રત્યે કેવો છે? કે સૂતેલો છે. એ સંદર્ભમાં એની કોઈ પ્રવૃત્તિ નથી. તો આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં આ ભેદ છે. જ્ઞાની જે છે એ કેમાં સજાગ છે? તો કે બ્રહ્મ સ્વરૂપમાં એનું ચિંતન, આત્મચિંતન ચાલતું રહેશે. જ્યારે અજ્ઞાનીના મનમાં કયું ચિંતન ચાલે છે? સતત જગત ચિંતન ચાલે છે, સંસાર ચિંતન ચાલે છે. આ જરૂર વ્યવહાર કરવાના છે, ચિંતન કરવું પડે, પરંતુ એ જ આપણી બુદ્ધિનો કબજો લઈ લે તો એનો કોઈ અર્થ નથી. અને મોટા ભાગના લોકોને આપણે જોઈએ છીએ એ કેમાં જીવે છે? આમાં ને આમાં જ જીવે છે. બ્રહ્મ પરમાત્મા પ્રત્યે તો એ સંપૂર્ણ ઉપેક્ષા ભાવ છે. ઉપેક્ષા પણ નહીં, બલકી સંપૂર્ણ અજ્ઞાનતા જ છે. એ અજ્ઞાન અંધકારમાં જ છે. અને એટલા માટે બ્રહ્મ એના માટે કેવું છે? તો કે રાત્રિ સમાન છે અને સંસાર કેવો છે? દિવસ સમાન. જ્યારે મહાપુરુષને માટે જગત સંસાર એ દિવસ સમાન છે, એના પ્રત્યે એટલા સજાગ નથી. અને સજાગ શેના પ્રત્યે છે? તો કે બ્રહ્મ પ્રત્યે, સ્વરૂપ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે. અને એટલે જ એ એના માટે શું બની રહેશે? દિવસ બની રહેશે. અને જગત જે છે કેવું બની રહેશે? રાત્રિરૂપ બની રહેશે. તો આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં આ ભેદ રહેલો છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. નિશા શબ્દ જે છે, નિશા શબ્દનો અર્થ થાય છે, એમાં ની અને શા આ બે અક્ષર જુદા જુદા રૂપે જોઈએ તો ની અને નિતરામ. અને નિશા જે ધાતુ જે છે, ધાતુ શું છે? તો કહેવામાં આવે છે શો તનુકરણે. એમાં ની ઉપસર્ગ લાગી અને નિશા શબ્દ બનેલો છે. તનુકરણે એનો અર્થ બધું ઢીલું કરી દે, હળવું કરી દે, શિથિલ કરી દે. તો રાત્રિ શું કરે છે? આપણી બધી પ્રવૃત્તિ નિવૃત્તિને શિથિલ કરી દે છે. જેમ જેમ રાત વધતી જાય અને સુષુપ્તિમાં પ્રવેશ થતો જાય એમ એમ શું થાય છે? તો કે જીવની પ્રવૃત્તિ નિવૃત્તિ આ બધું કેવું થઈ જાય છે? શિથિલ થઈ જાય છે, એનો અભાવ થઈ જાય છે. જેવી રીતે અંધકાર થવા લાગ્યો તો લખવા વાંચવાનું બંધ થઈ જાય. લાઇટ હોય એટલે વાંધો નહીં, પરંતુ પહેલાના સમયમાં એવી રીતે લાઇટ નહોતી, તો રાત્રિનો અંધકાર થાય તો લખવા વાંચવાનું બંધ થઈ જાય. એનાથી આગળ જેમ જેમ અંધકાર વધે અને નિદ્રામાં જાઓ તો કર્મેન્દ્રિયની પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. એનાથી પણ આગળ જાઓ તો જોવાનું, સાંભળવાનું આ બધું પણ બંધ થઈ જાય છે. એનાથી આગળ કે સુષુપ્તિમાં જાઓ, વિચારવાનું પણ બંધ થઈ જાય છે. એનો અર્થ જેમ જેમ આ નિશા કે જેમાં સુષુપ્તિમાં જેમ જેમ જાઓ એમ એમ શું થતું જાય છે? બધી પ્રવૃત્તિઓ શિથિલ થતી જાય છે.
નિતરામ શ્યતિ પ્રવૃત્તિ નિવૃત્તિ યસ્યામ, જેમાં જીવની પ્રવૃત્તિ નિવૃત્તિ શ્યતિ અને શિથિલ થઈ જાય છે, અથવા તો એનો અભાવ થઈ જાય છે. તો જેમાં આવું થાય એને શું કહેવાય? નિશા કહેવાય. જ્યાં પ્રવૃત્તિ નિવૃત્તિ શિથિલ પડી જાય. તમને થશે નિવૃત્તિ શિથિલ પડવી એટલે શું? નિવૃત્તિ શિથિલ પડવી એનો અર્થ છે કે નિવૃત્ત થવા માટે પણ શું કરવું પડતું હોય છે? મહેનત કરવી પડતી હોય છે. તમે ઝડપથી દોડતા હો અને પાછું વળવું હોય તો શું કરવું પડે? મહેનત કરી અને ઊભા રહેવું પડે. ગાડી સ્પીડમાં જતી હોય અને એ જે સ્પીડમાં જતી હોય એમાંથી એને નિવૃત્ત કરવી હોય તો શું કરવું પડે? બ્રેક મારવી પડે. તો નિવૃત્ત થવા માટે પણ કંઈક કરવું પડતું હોય છે. તો એવી નિવૃત્તિ એ પણ શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. તો જીવની પ્રવૃત્તિ નિવૃત્તિ જેમાં શિથિલ થઈ જાય અથવા અભાવ થાય છે એને શું કહેવામાં આવે? નિશા. અજ્ઞાનીની પ્રવૃત્તિ નિવૃત્તિ બ્રહ્મમાં થતી નથી. બ્રહ્મ સ્વરૂપમાં, બ્રહ્મચિંતનમાં, બ્રહ્મ પ્રાપ્તિ માટે અજ્ઞાનીની પ્રવૃત્તિ થતી નથી. માટે બ્રહ્મ જે છે એના માટે કેવું બની રહેશે? નિશારૂપ, રાત્રિરૂપ બની રહેશે. અને એ જ બ્રહ્મમાં સ્થિત રહેવું, એનું ચિંતન, આ બધામાં કોણ સજાગ છે? જ્ઞાની. તો એની પ્રવૃત્તિ નિવૃત્તિ બ્રહ્મમાં છે. અને જ્ઞાનીની પ્રવૃત્તિ નિવૃત્તિ જગતમાં સંસારમાં થતી નથી. એટલા માટે એ જગત સંસાર એના માટે કેવો છે? રાત્રિ સમાન છે. અને અજ્ઞાનીની બધી પ્રવૃત્તિ નિવૃત્તિ શેમાં થાય છે? સંસારમાં જ થાય છે. માટે સંસાર એના માટે દિવસ સમાન છે. જ્યારે બ્રહ્મ એના માટે કેવું છે? તો કે રાત્રિ સમાન છે. એ બાજુ પ્રવૃત્તિ થતી નથી. ખબર પણ નથી પડતી કે વાસ્તવમાં હું આ દેહથી કંઈક ભિન્ન હોઈ શકું. જે કંઈ પણ જગત હું જોઈ રહેલો છું એની પાછળની સત્યતા કંઈક હું જોઉં છું એનાથી અલગ કંઈક ભિન્ન હોઈ શકે એ પણ ભાન થતું નથી. માટે તો ભગવાને ગીતાજીમાં આગળ કહેવાના છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. બ્રહ્મ પ્રાપ્તિ, બ્રહ્મચિંતન, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું, આ બધા માટે પ્રવૃત્ત થનાર કેટલા હોય છે? હજારોમાં કોઈ એક હોય છે. હજારોમાં જે એક છે એને શું કહેવાય? એ બ્રહ્મ પ્રત્યે જાગ્રત છે. જ્યારે બીજા હજારો એ બધા શું કહેવાય? બ્રહ્મ પ્રત્યે સૂતેલા છે. એ એમના માટે રાત્રિ સમાન છે. તો આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની આ દ્રષ્ટિ છે. જે જ્ઞાની છે સાથે સાથે જે સંયમી છે, બ્રહ્મની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્ત થયેલો છે એ પણ કેવો છે? તો કે બ્રહ્મ પ્રત્યે જાગ્રત છે. જ્યારે જે પ્રવૃત્ત નથી થતો એ કેવો છે? સંપૂર્ણ સૂતેલો છે. અને ભગવાને અહીંયા શબ્દ વાપર્યો સંયમી. એનાથી સિદ્ધ શું થાય છે? આ સંયમી જે છે એ જ બ્રહ્મ પ્રત્યે જાગ્રત થઈ શકે છે. આગળ જે ઇન્દ્રિય સંયમને દર્શાવ્યો એનું જ મહત્વ દર્શાવવા માટે ભગવાન અહીંયા ફરી સંયમી શબ્દ વાપરે છે. શરૂઆતમાં આપણે જોયું કે મહાપુરુષ જગતને પણ બ્રહ્મરૂપે જુએ છે. જ્યારે અજ્ઞાની જે બ્રહ્મ છે એને શું સમજે છે? જગત રૂપે જ સમજે છે. એના માટે નામ અને રૂપ જ મહત્વના છે. જ્યારે મહાપુરુષને માટે નામરૂપનું અધિષ્ઠાન અસ્તિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ પરમાત્મા એ જ મહત્વના છે. તો અજ્ઞાનીને માટે નામરૂપ બહુ જ મહત્વના થઈ જાય છે. બલકે એ એટલાને જ સમજે છે. આ બે સિવાય એની પાછળ ત્રીજું કોઈ સૂક્ષ્મ તત્વ હોઈ શકે એવી સંભાવના પણ એને દેખાતી નથી. એટલા માટે દેહનું નામ, દેહના રૂપ,
મારી પાસે જે કંઈ પણ વિષયો, એનું પણ રૂપ કેવું છે, આ બધું બહુ જ મહત્વનું બની રહેશે. તો નામ રૂપ પ્રત્યે અજ્ઞાની બહુ જ જાગ્રત છે, અને નામરૂપનું અધિષ્ઠાન સચ્ચિદાનંદ બ્રહ્મ એના પ્રત્યે કેવા છે, સૂતેલા છે. જ્યારે મહાપુરુષ કોના પ્રત્યે જાગ્રત છે? અધિષ્ઠાન બ્રહ્મ પ્રત્યે જાગ્રત છે, અને નામરૂપ પ્રત્યે કોઈ મહત્વ બુદ્ધિ વિશેષ રહેલી નથી. દેહનું રૂપ કે અન્ય કોઈ વ્યક્તિનું રૂપ એના માટે કોઈ મહત્વનું હોતું નથી. તો આ રીતે જ્ઞાની અને અજ્ઞાની જે છે એના જગત અને ઈશ્વરના સંદર્ભમાં આ પ્રમાણે દ્રષ્ટિભેદ છે. વેદાંત સિદ્ધાંત છે કે એક પરબ્રહ્મ જ વાસ્તવમાં છે. એકમેવા દ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચન. એક અદ્વિતીય બ્રહ્મ પરમાત્મા જ સત્ય છે. ભેદ જેવું કંઈ છે નહીં, અનેકતા જેવું કંઈ છે નહીં. અને એને જ અનેક પ્રકારના દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. જેવી રીતે છીપમાં ચાંદી દેખાય, છીપમાં જે ચાંદી દેખાય છે એ ચાંદીનું વાસ્તવિક સ્વરૂપ શું છે? છીપ જ છે. ચાંદી જેવું વાસ્તવમાં ત્યાં કંઈ છે નહીં. રજ્જુમાં સર્પ દેખાય તો સર્પનું વાસ્તવિક સ્વરૂપ શું છે? રજ્જુ જ છે. બલકી રજ્જુ જ સર્પ રૂપે ભાસિત થાય છે, છીપ જ ચાંદી રૂપે ભાસિત થાય છે. રણભૂમિ જે છે ત્યાં એ મરુભૂમિ જે છે એ જ જલ રૂપે ભાસિત થાય છે. તો કહેવામાં આવે છે કે વસ્તુતઃ અધિષ્ઠાન જ અધ્યસ્ત રૂપે ભાસિત થતું હોય છે. અધિષ્ઠાન કે જે છીપ એ જ અધ્યસ્ત ચાંદી રૂપે ભાસિત થાય છે. રજ્જુ જ સર્પ રૂપે ભાસિત થાય છે. ત્યાં સર્પ જેવી કોઈ બીજી વસ્તુ નથી, કે ચાંદી જેવી બીજી કોઈ વસ્તુ નથી. આપણે હમણાં દ્રષ્ટાંત જોયું કે બંગડી, એ બંગડી ક્યાં છે? આપણે કહીએ સોનાની બંગડી. સોનાની બંગડી નો ની નું ના શું બતાવે? સંબંધ બતાવે. ભણ્યા છો ને ગુજરાતીમાં વ્યાકરણ. નો ની નું ના આ શું બતાવે? સંબંધ. આપણે કહીએ સોનાની બંગડી. શું સંબંધ બંને વચ્ચે? સોનાની દીકરી બંગડી, સોનાની બેન બંગડી. એવો કોઈ સંબંધ ત્યાં બતાવી શકાતો નથી. સોનાની બંગડી કહીએ એ વસ્તુતઃ સોનું જ છે. ત્યાં બંગડી જેવી કોઈ વસ્તુ નથી. બંગડી નામ કોને આપવામાં આવ્યું? સોનાને જ નામ આપવામાં આવ્યું. તો બંગડી રૂપે કોણ દેખાય છે? એ સોનું જ છે વાસ્તવમાં. માટીને આપણે માટીનો ઘડો, ઘડાને એ પ્રમાણે કહીએ છીએ કે માટીનો ઘડો. કુંભારે માટી લીધી અને એ માટીને આમ ઉપર નીચે કરી અને એના પરિણામે આપણે એને શું કહેવા લાગ્યા? ઘડો. પણ માટીમાં કઈ ભેદ આવ્યો ખરો? માટી તો માટી જ રહી. કોઈ મનુષ્ય શીર્ષાસન કરે તો એ માણસ કહેવાય કે નહીં? બધું ઊંધું ચતું થઈ ગયું. જેમ માટી ઊંધી ચતી થઈ ગઈ તો આપણે એને શું કહી દીધું? ઘડો કીધો. પણ એ છે તો શું? માટી જ છે. એવી રીતે આ માણસ પણ ઊંધો થઈ ગયો તો એ માણસ છે કે નહીં? માણસ જ છે. એને એવું જ કહેવાય. કોઈ એને ઢોર કે તો એ શું કે? આવી બને. પશુ કે તો આવી બને. તો મનુષ્ય મનુષ્ય જ રહેશે. એ સીધો હોય કે ઉપર નીચે થાય, કે બેઠેલો હોય કે પગ સીધા લાંબા કરે, એ બધામાં એ કોણ છે? મનુષ્ય જ છે. એવી જ રીતે માટી ઉપર નીચે થઈ કે સોનું ઉપર નીચે કરવામાં આવ્યું, એનાથી સોનું સોનું મટી જતું નથી, માટી માટી મટી જતી નથી. બલકી ઘટ રૂપે પણ કોણ છે? માટી જ છે. બંગડી રૂપે સોનું જ છે. એવી જ રીતે વેદાંત સિદ્ધાંત કહેશે કે આ સમસ્ત જગત રૂપે કોણ છે? બ્રહ્મ પરમાત્મા જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કેવલ બ્રહ્મ માત્ર જ છે. નામ રૂપ રૂપે ભાસિત થવાથી બ્રહ્મ બ્રહ્મ મટી જતું
નથી. જે સત્ય છે, હકીકત છે, એ ક્યારેય પણ બદલાતી નથી. જે બદલાય નહીં એને જ સત્ય કહેવાય ને. આજે કંઈક અને બીજે દિવસે કંઈક હોય તો એને સત્ય કહેવાય નહીં. તો બ્રહ્મ બ્રહ્મ જ છે. નામરૂપાત્મક જગત રૂપે પ્રગટ થવા છતાં પણ, ભાષિત થવા છતાં પણ બ્રહ્મ બ્રહ્મ જ છે. અને આ વેદાંત સિદ્ધાંતને મહાપુરુષ બહુ સ્પષ્ટ રૂપે જાણે છે. તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય બ્રહ્મસૂત્ર છે, જેમાં કહેવામાં આવેલું છે જગત બ્રહ્મથી અનન્ય જ છે. અને જગત કોઈ જુદું છે નહીં. બ્રહ્મથી ભિન્ન એવી કોઈ જગત નામની વસ્તુ નથી. જેવી રીતે સોનાથી જુદી એવી બંગડી નામની કોઈ વસ્તુ નથી. માટીથી ભિન્ન એવી ઘટ નામની કોઈ વસ્તુ નથી. લાકડાથી ભિન્ન એવી ટેબલ નામની કોઈ વસ્તુ નથી. તો છે જે મૂળભૂત તત્વ જે છે એ જ પરમ સત્ય છે. એવી જ રીતે બ્રહ્મથી ભિન્ન નામરૂપાત્મક જગત નામની કોઈ વસ્તુ નથી. અસ્થિ ભાતિ પ્રિયને જો કાઢી લેવામાં આવે, એને અલગ કરી દેવામાં આવે તો નામરૂપનું કોઈ અસ્તિત્વ નથી. જેવી રીતે બંગડીમાંથી સોનાને હટાવી લેવામાં આવે તો શું થાય? સોનાની બંગડી બે વસ્તુ ને. સંબંધ હંમેશા કેટલા વચ્ચે હોય? બે વચ્ચે હોય ને. તો સોનાની બંગડી તો કેટલી વસ્તુ હોવી જોઈએ? બે વસ્તુ. અને બે વસ્તુ હોય તો શું કરીએ આપણે? સોનું તમે રાખો, બંગડી મને આપો. એનાથી ઉલટું નહીં, કે અમારે કંઈ કામનું નહીં. બરાબર ને? સોનું તમે રાખો અને મને શું આપો? બંગડી કામની નહીં, પણ આ તો સોનું રાખી અને તમે બંગડી આપી શકો નહીં. માટીને લઈ લે ઘટ કોઈને આપી શકાય નહીં. એનો અર્થ આ બે વસ્તુને જુદી કરી શકાતી નથી. શા માટે નથી કરી શકાતી? કારણ કે બે વસ્તુ જ નથી. વસ્તુ કેટલી છે? એક જ છે. તો એને બે કેવી રીતે કરી શકાય? એવી જ રીતે જગત અને બ્રહ્મ આ બે વસ્તુ નથી. માટે જગતના પદાર્થોના અસ્થિ ભાતિ પ્રિયરૂપ જે અંશ જે છે એને હટાવી લઈ અને નામરૂપને અલગ કરીને રાખી શકાતા નથી. બલકે નામરૂપ અસ્થિ ભાતિ પ્રિય ઉપર જ આધારિત છે. જેવી રીતે ઘડો માટી પર આશ્રિત છે, બંગડી સુવર્ણ પર આશ્રિત છે, એવી જ રીતે નામરૂપ જે છે એ અસ્થિ ભાતિ પ્રિય પર આશ્રિત છે. એની કોઈ સ્વતંત્ર સત્તા નથી. આ વેદાંત સિદ્ધાંત છે. એને જ વેદાંત કહેશે એકમેવા દ્વિતીયમ. ઉપનિષદનું વચન છે. એક અદ્વિતીય બ્રહ્મ જ છે. અદ્વિતીય યાને જેની પાછળ દ્વિતીય નથી. એક, બે, ત્રણ એવું એક નહીં. જેમ કહેવામાં આવે કે આ 1, 2, 3, 4 તો એક તો થયો અને એક તો કહેવાય, પરંતુ બ્રહ્મ એવું એક નથી. બ્રહ્મ કેવું એક છે? જેની પાછળ દ્વિતીય 2, 3, 4 કઈ છે જ નહીં. એવું એ અદ્વિતીય, એકમેવા દ્વિતીયમ. બ્રહ્મ અદ્વિતીય છે, એનો અર્થ એનાથી જુદું કઈ બીજું તત્વ છે જ નહીં. તો બ્રહ્મ અખંડ અદ્વિતીય તત્વ છે. એનાથી જુદું કોઈ જગત નામની વસ્તુ કોઈ અસ્તિત્વ રાખતી નથી. નેહ નાનાસ્તિ કિંચન. ઉપનિષદ કહેશે બ્રહ્મમાં અનેકતા ભેદ જેવું કંઈ છે નહીં. બલકે બ્રહ્મ એક અખંડ છે. જે પણ ભેદ જણાય છે એ ભાષિત માત્ર થાય છે, વસ્તુતઃ ભેદ નથી. જેવી રીતે તરંગ, ફીણ, પરપોટા આ બધું જણાય છે, પરંતુ જળમાં કઈ ભેદ છે? એ બધાની પાછળ એક જ જલ છે. તરંગ રૂપે, ફીણ રૂપે, પરપોટા રૂપે એક જ જલ, પાણી રહેલું છે. એ જલમાં કોઈ ભેદ નથી. જલ અનેક રૂપે દેખાય છે. તરંગ રૂપે દેખાય છે, પરપોટા રૂપે દેખાય છે, ફીણ રૂપે દેખાય છે, અને છતાં પણ જળ તો જળ જ છે.
એમાં કોઈ ભેદ નથી. એના H2O આ સ્વરૂપમાં કોઈ ભેદ રહેલો નથી. તો સર્વત્ર એ સ્વરૂપે જ છે. એવી જ રીતે બ્રહ્મ અનેક નામ રૂપે ભાસિત થવા છતાં પણ બ્રહ્મ તો અખંડ, એક, અદ્વિતીય, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એમાં કોઈ ભેદ, ખંડતા ક્યાંય રહેલી નથી. જેવી રીતે આકાશ એક છે, અખંડ છે, બધું જ એમાં જણાય છે ને છતાં પણ આકાશ કેવું છે? અખંડ છે. એવી જ રીતે બધું જ અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ બ્રહ્મમાં જ ભાસિત થાય છે, બલ્કિ બ્રહ્મ જ એ સ્વરૂપે ભાસિત થાય છે, અને છતાં પણ બ્રહ્મ એક અદ્વિતીય જ છે. એમાં ક્યારેય કોઈ ભેદ થતો નથી. આ વેદાંત સિદ્ધાંત છે. અને આને આ મહાપુરુષ, સંયમી, જ્ઞાની બહુ જ અપરોક્ષતયા એને સમજે છે. અને એટલા માટે અનેક ભેદ ભિન્ન જગતનું દર્શન કરવા છતાં પણ એ જગતને કેવી રીતે જુએ છે? વાસ્તવમાં બ્રહ્મ જ આ સ્વરૂપે ભાસિત થાય છે. એ બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મથી ભિન્ન કંઈ છે નહીં. એટલે જ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. બ્રહ્મ જ બ્રહ્મ છે. બે વ્યક્તિઓ ઝઘડતી હોય તો પણ શું સમજવાનું? આ બે કોણ છે? બ્રહ્મ જ છે. બ્રહ્મના જ લટકા છે. કેવા લટકા છે? હાથ પગ ઉછાળે છે અને જોર જોરથી બોલે છે. આ એના લટકા છે. અને કોઈ બે વ્યક્તિ બહુ પ્રેમ કરતી હોય, પ્રેમથી રહેતી હોય તો એ પણ શું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. એક જ છે. તો એક જ તત્વ સમસ્ત બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડમાં એક જ તત્વ વિલસી રહેલું છે. અને સૌથી મહાન વસ્તુ તો એ છે કે એ સર્વવ્યાપક તત્વ હું પોતે છું. ઉપનિષદ કહેશે કે તું બ્રહ્મ સ્વરૂપ છે, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મા. આ આત્મા, તું જેને આત્મા રૂપે જે સમજે, તારું જે સ્વરૂપ જે છે, ચૈતન્ય સ્વરૂપ, એ જ ચૈતન્ય આત્મા કોણ છે? કે અનંત કોટી બ્રહ્માંડનું અધિષ્ઠાન છે. તું 3.5 હાથના શરીરમાં બદ્ધ નથી. તું પોતાને આટલો ના સમજ. વાસ્તવમાં તું કોણ છે? વ્યાપક છે. તું નિત્ય છે. તું પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ જ છે. અયમ આત્મા બ્રહ્મ. ઉપનિષદ આ પ્રમાણે દર્શાવે છે. તો જેણે આ સમજી લીધું એના માટે તો જગત શું બની રહેશે? બ્રહ્મ જ બની રહેશે. બ્રહ્મથી ભિન્ન કંઈ નથી. જે આ નથી સમજતો એના માટે બ્રહ્મ જેવું કંઈ છે નહીં. જે છે તે શું છે? આ જ જગત છે, આ સંસાર જ છે. એને લાગે છે કે હું આ દેહ જ છું અને આ જ મારું કર્મ છે, મારે આ જ કરવાનું છે. હું કરતા છું, ભોગતા છું, આ પ્રમાણે સમજે છે. હું જીવ છું, સંસારી છું, બધાની સાથે હું સંબંધિત છું. મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. આવી રીતની સમજદારી એ જ શું છે? કે એ છે સંસારી દ્રષ્ટિ. જે માત્ર દેખાય છે એટલું જ જુએ છે, એ સંસારી દ્રષ્ટિ છે. જેટલું દ્રશ્ય છે એની સાથે સાથે જે એક દ્રષ્ટાને પણ જુએ છે, એ કોની દ્રષ્ટિ છે? સાધકની, સંયમીની દ્રષ્ટિ છે. અને જેના માટે દ્રશ્ય એ દ્રષ્ટાની જ દ્રષ્ટિનો વિલાસ છે એવું જ્યારે એ સમજી લે તો એ કોણ છે? કે એ જ જ્ઞાની છે. ફરી કહું, જે માત્ર દૃશ્યને જ જુએ છે અને જેટલું દેખાય એટલું જ સત્ય માને છે. અને દેખાય છે શું? આ બાહ્ય જગત, આ દેહ, આટલાને જ એ સત્ય માને છે. જ્યારે જે સાધક છે, બ્રહ્મ પ્રાપ્તિના માર્ગમાં જે આગળ વધી રહેલો છે, વેદાંત શ્રવણ મનનાદિ કરે છે, એ સાથે સાથે શું જોઈ શકે છે? આ દૃશ્ય છે અને એનો જોનારો દ્રષ્ટા હું એનાથી જુદો છું. તો દ્રષ્ટાને પણ એ
અનુભવે છે એને પણ સાથે સાથે એનું એ દર્શન કરે છે. દૃશ્ય છે અને દૃશ્યનો દ્રષ્ટા છે. આ સાધકની દ્રષ્ટિ છે. હજુ એની દ્રષ્ટિમાં પણ શું છે? દૃશ્ય અને દ્રષ્ટા. એનાથી આગળ એ અંતે સમજે છે કે વાસ્તવમાં આ દૃશ્ય એ દ્રષ્ટાની દ્રષ્ટિ માત્ર છે, વિલાસ માત્ર છે. એનાથી વિશેષ કંઈ નથી. મનનું જ સર્જન છે જગત આ મન થકી જણાય છે. જ્ઞાતિ તત્વે ક સંસાર. તો જેણે આ સમજી લીધું એના માટે સત્ય શું રહેશે? એક દ્રષ્ટા માત્ર. અને દ્રષ્ટાને કોણ? નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોપો વિદ્યતે. એ દ્રષ્ટા કે જેની દ્રષ્ટિનો લોપ ક્યારેય પણ થતો નથી. આપણે દ્રષ્ટા એટલે માત્ર આંખથી જોનારો એને દ્રષ્ટા સમજીએ એવું નહીં, પરંતુ એ દ્રષ્ટા અને કોણ છે? સાક્ષી ચૈતન્ય, આત્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, કે જેની દ્રષ્ટિનો, જેની ચેતનતાનો ક્યારેય પણ લોપ થતો નથી. અને એ ચેતન દ્રષ્ટા બ્રહ્મ સ્વરૂપ હું છું અને મારા જ બ્રહ્મ સ્વરૂપની અભિવ્યક્તિ આ સમસ્ત જગત રૂપે, બ્રહ્માંડ રૂપે થાય છે. મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તસ્માત અદ્વયમ બ્રહ્મ અહમસ્મી. જેને ભાન થયું એ આ પ્રમાણે સમજે છે. મારામાંથી જ આ જગત ઉત્પન્ન થાય છે, મારામાં જ સ્થિત છે અને મારામાં જ લય પામી જાય છે. કોઈ પૂછે કે તો શું? તો સમજનારો કે એનો અર્થ કે હું કોણ છું? બ્રહ્મ છું. એવું કેવી રીતે તમે કહી શકો? એટલા માટે ઉપનિષદ કહેશે જેમાંથી જગત ઉત્પન્ન થાય, જેમાં સ્થિત રહે અને જેમાં લય પામી જાય એ જ કોણ છે? બ્રહ્મ છે. તો જ્ઞાની કહેશે કે મારો અનુભવ શું છે? મારામાંથી જ ઉત્પન્ન થાય છે, મારામાં સ્થિત છે, મારામાં લય થઈ જાય છે. માટે ઉપનિષદ શાસ્ત્રે કોનું લક્ષણ આપ્યું છે? મારું જ આપેલું છે. જેનું લક્ષણ આપ્યું, જેને ઉપનિષદ બ્રહ્મ કહેશે, વાસ્તવમાં કોણ છે? હું જ છું. તો આ જ્ઞાનીની દ્રષ્ટિ. અને એટલા માટે એ જાણે છે કે આ જગત જે છે એ મારાથી, બ્રહ્મથી ભિન્ન નથી. આ મારી જ દ્રષ્ટિનો વિલાસ છે. હું સચ્ચિદાનંદ ઘન અદ્વિતીય બ્રહ્મ પરમાત્મા જ આ સમસ્ત જગતનું અધિષ્ઠાન છું. મારા થકી છે અને મારામાં જ છે, મારામાં જ લય પામે છે. એને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર હું પોતે જ છું. જો ચૈતન્ય ન હોય તો કોઈ વસ્તુની સત્તા સિદ્ધ થઈ ના શકે, કોઈ વસ્તુનું અસ્તિત્વ ક્યારેય પણ જાહેર નહીં થઈ શકે. ચૈતન્ય વગર જળની સત્તા ક્યારેય પણ સિદ્ધ થતી નથી. ગમે એવી વસ્તુ હોય, ગમે એટલી પ્રકાશિત વસ્તુ હોય, એમ આપણે અનેક વખત જોયેલું છે. સૂર્ય જે છે કેવો છે? પ્રકાશમય છે, જે જગતના સર્વ પદાર્થોને ઉજાડે છે. પરંતુ સૂર્ય છે એનું અસ્તિત્વ જે છે એ અસ્તિત્વની જાહેરાત કોના થકી થાય છે? આ ટેબલ કહેશે નહીં કે સૂર્ય છે, ઘડો કહેશે નહીં કે સૂર્ય છે. સૂર્યનું અસ્તિત્વ કોના થકી સિદ્ધ થાય છે? ચૈતન્ય થકી. અને ચૈતન્ય કોણ છે? હું છું. તો સમસ્ત જગતનું અસ્તિત્વ અને જગત કે જે જડ છે, જડ જગતના અસ્તિત્વની સિદ્ધિ શેનાથી થાય છે? ચૈતન્યથી જ થાય. કોઈ પણ વસ્તુ છે એવું કોણ કે? ચેતન જ કે. એટલા માટે ઘણું બધું ધન તિજોરીમાં પડ્યું હોય કે પછી જમીનમાં દટાયેલું પડ્યું હોય તો
તો એ ધન કહેતું નથી કે હું છું મને બહાર કાઢો, હું છું મને બહાર કાઢો, એવું એ કહેતું નથી. તો સ્વયં પોતાનું અસ્તિત્વ જાહેર કરી શકતી નથી કોઈ પણ જડ વસ્તુ. અને સમસ્ત જગત કેવું છે? જડ છે. આ શરીર પણ જડ છે. તો શરીર, જગત આ બધું જ જડ છે. અને એના અસ્તિત્વની સિદ્ધિ કેવલ ચૈતન્ય થકી જ સંભવ છે. એ છે એવું કહેનારો કોઈ ચેતન હોવો જ જોઈએ. એના વગર એનું અસ્તિત્વ સિદ્ધ ન થાય. તો આ સમસ્ત જગત કે જે જડ સ્વરૂપ જ છે, જડરૂપ જ છે, દરેક પદાર્થ જડરૂપ છે, એ જડરૂપ એવા પદાર્થોને, જગતના પદાર્થોને એ છે એવી એની અસ્તિત્વની સિદ્ધિ કે એને સત્તા કોણ પ્રદાન કરે છે? કેવળ ચૈતન્ય જ પ્રદાન કરે છે. માટે સમસ્ત જડ જગતની સિદ્ધિ ચૈતન્ય પર આશ્રિત છે. એ ચૈતન્ય થકી જ જગતને કોઈ છે કેનારું એ મળે છે. જગત પોતે સિદ્ધ નહીં કરી શકે કે હું છું. તો આવા જગતનું અધિષ્ઠાન ચૈતન્ય બ્રહ્મ પરમાત્મા છે. અને એ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ કે જે અધિષ્ઠાન ભૂત છે, એના વગર જગતની સિદ્ધિ નથી. જેવી રીતે માટી વગર ઘડાની સિદ્ધિ નહીં, સુવર્ણ વગર બંગડી નહીં, એવી રીતે બ્રહ્મ વગર જગત નહીં. માટે વસ્તુતઃ જગત એ શું છે? કેવલ બ્રહ્મરૂપ જ છે. બલ્કિ જગત અને બ્રહ્મ એવી બે વસ્તુ જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી. તો અહીંયા એ જ ભેદ દર્શાવવામાં આવે છે કે આ સમસ્ત જગતને જ્ઞાની કેવલ બ્રહ્મ સ્વરૂપે જાણે છે, અને અજ્ઞાની જે વાસ્તવમાં બ્રહ્મ જ છે એને એ જાણતો નથી, અને કેવલ શું જાણે છે? કે જગતને જ જુએ છે. અને જગત માત્રને જોવું એને જ ઉપનિષદ કહેશે કે એ અજ્ઞાન છે. બ્રહ્મ માત્ર જોવું એ જ્ઞાન છે, જગત માત્ર જોવું એ અજ્ઞાન છે. બલ્કિ બ્રહ્મ સ્વરૂપના અજ્ઞાનના કારણે જ જગત જણાય છે. અજ્ઞાનને અંધકારની જ ઉપમા આપી દેવામાં આવે છે. માટે શબ્દ પણ આપણે વારંવાર પ્રયોગ કરીએ, અજ્ઞાન અંધકાર. અજ્ઞાનને શું કહી દઈએ છીએ? અંધકાર જ કહી દઈએ છીએ. તો બ્રહ્મનું અજ્ઞાન એનો અર્થ શું? બ્રહ્મ કેવું છે? અંધારામાં છે. અને જે અંધારામાં હોય એ દેખાય નહીં. તો અજ્ઞાનીને માટે બ્રહ્મ કેવું છે? તો કે એના પ્રત્યે એ સૂતેલો જ છે, એને બ્રહ્મ દર્શન થતું નથી. જ્યારે જેણે બ્રહ્મને સમજી લીધું, જેનું અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું, એના માટે બ્રહ્મ દર્શન સ્પષ્ટ છે. અને સાથે સાથે એ સમજે છે કે આ બ્રહ્મ જ સત્ય છે. જે જગત જણાય છે એ તો વાસ્તવમાં એમાં ભાસિત માત્ર થાય છે, એની સ્વતંત્ર સત્તા નથી. તો બ્રહ્મ પ્રત્યે જ્ઞાની જાગ્રત છે. જ્યારે અજ્ઞાનીનું અજ્ઞાન જ બ્રહ્મને જાણે કે છુપાવી દેશે. અજ્ઞાનેના વૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતી જંતવઃ. અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ જાય છે. તો એ બ્રહ્મ સ્વરૂપ જે છે શેનાથી ઢંકાઈ ગયેલું છે? અજ્ઞાનથી. તો અજ્ઞાન રૂપી આવરણથી બ્રહ્મ ઢંકાઈ જાય છે. અને પરિણામે એ જ અજ્ઞાનની બીજી શક્તિ છે વિક્ષેપ શક્તિ. અજ્ઞાનની બે શક્તિ કહેવામાં આવે, એક આવરણ શક્તિ અને બીજી છે વિક્ષેપ શક્તિ. અજ્ઞાનની આવરણ શક્તિથી વસ્તુ ઢંકાઈ જાય છે, અને એની વિક્ષેપ શક્તિથી વસ્તુ જે ન હોય એ રૂપે એ દેખાવા લાગે છે. જેવી રીતે રજ્જુના અજ્ઞાનના કારણે રજ્જુ આવૃત થઈ જાય છે, ઢંકાઈ જાય છે. અને
આવૃત થયેલ એવું રજ્જુ જે છે દોરડી, એ જ પછી રજ્જુના બદલે સર્પ રૂપે દેખાવા લાગે છે. રજ્જુનું સર્પ રૂપે દેખાવું એને જ કહેવામાં આવે છે વિક્ષેપ. રજ્જુનું રજ્જુ રૂપે ન દેખાવું એ છે રજ્જુ પરનું આવરણ, અને રજ્જુનું સર્પ રૂપે દેખાવા લાગવું એ જ શું છે કે વિક્ષેપ. વિપરીત રૂપે એનું સર્જન થયું, વિપરીત રૂપે દર્શન થાય છે. અને જેને રજ્જુનું જ્ઞાન થઈ ગયું એના માટે પછી સર્પ જેવી વસ્તુ રહેતી નથી. આવરણ હટ્યું તો આવરણના કારણે જે વિક્ષેપ હતો એ પણ દૂર થઈ જાય છે. અને કદાચ દેખાય પણ ખરું, દોરડીને દોરડી રૂપે જાણ્યા પછી પણ સંભવ છે કે એ ઝાંખા અજવાળામાં એને સર્પનું દર્શન થાય, લાગે કે હા સર્પ જ છે, પણ એ સર્પ પછી એને ડરાવી શકતો નથી. એ સર્પ જોઈને એને ભાગવું પડતું નથી, કે પછી એ સર્પ જોઈને એને પરસેવો છૂટતો નથી, બલ્કિ શું થાય છે? આશ્ચર્ય થાય છે. જોઈ જોઈને આશ્ચર્ય થાય છે, આનંદ થાય છે કે આ દોરડી જ કેવી સર્પ રૂપે દેખાય છે તો શું દોરડી જ છે, અને દેખાય છે કેવી સર્પ રૂપે. આશ્ચર્ય થાય છે. માટે જ કહેવામાં આવે કે જ્ઞાનીની દ્રષ્ટિ હંમેશા કેવી હોય છે તો કે એને આશ્ચર્ય થાય છે તો બ્રહ્મ એક અખંડ અદ્વિતીય નિર્ગુણ નિરાકાર, અને છતાં પણ એ દેખાય છે કેવું અનેક રૂપે, ખંડ ખંડ રૂપે, સગુણ રૂપે, સાકાર રૂપે. તો આ જોઈને એને આશ્ચર્ય થાય છે. જેવી રીતે દોરડી છે તો જડ, પણ કેવી રીતે દેખાવા લાગી? ચેતન સર્પ રૂપે દેખાવા લાગી. તો આ રીતે જે છે એનાથી વિપરીત જણાય, અને જણાય તો પણ જ્ઞાનીને માટે એ સમસ્યા રહેતું નથી, બલ્કિ એના માટે એ આશ્ચર્ય આનંદનો વિષય બને છે. માટે જ્યારે બ્રહ્મને જાણી લેવામાં આવે તો એનો અર્થ એવો નથી જ્યારે કહેવામાં આવે કે જ્ઞાની બ્રહ્મને જુએ છે, જગતને નથી જોતો, જગતની જગ્યાએ કોને જુએ છે? બ્રહ્મને જુએ છે. એનો અર્થ એવો નહીં કે એને જગત દેખાતું જ નથી. એવું હોય તો કંઈ વ્યવહાર જ ના થાય. તો જગત દેખાતું જ નથી એવું નથી, જગતનું દર્શન થવા છતાં પણ એ જાણે છે કે આ જગત શું છે? જગદીશ રૂપ જ છે. એને જગત જણાય છે, અને એવું જણાતું જગત એના માટે કોઈ સમસ્યા ઉત્પન્ન કરતું નથી, બલ્કિ એને આનંદ આપનારું જ બની રહેશે. સંપૂર્ણમ જગદેવ નંદન વનમ. એના માટે આખું જગત શું છે? નંદન વન જ છે. તો આવી રીતે જ્ઞાનીની આ દ્રષ્ટિ છે. જ્યારે અજ્ઞાનીને માટે શું છે? જગત જગત માત્ર છે. જે રજ્જુમાં સર્પ માત્ર જુએ એની દશા શું થાય? ડરે, ભાગે, પરસેવો છૂટે, અને ભાગતા ભાગતા ખાડો આવ્યો તો પડે પણ ખરો, પગ ભાંગ્યો, માથામાં લાગ્યું, અને ક્યાં લઈ જવો પડે? હોસ્પિટલમાં, ઓર્થોપેડિક હોસ્પિટલમાં. ચાલ્યા જ કરે. પાટા જલ્દી છૂટવાનું નામ ના લે. આ બધું શેના કારણે થયું? રજ્જુમાં સર્પ માત્ર જોવાથી. જે સર્પ કેવો છે? દેખાય માત્ર છે, વાસ્તવમાં ત્યાં છે પણ નહીં. અને છતાં પણ જે નથી એને જોઈ અને આ ક્યાં પહોંચી ગયો? હોસ્પિટલમાં. કેવું આશ્ચર્ય! તો દ્રષ્ટિ ભેદ છે. જેણે રજ્જુમાં સર્પ માત્ર જોયો એને હોસ્પિટલ ભેગા થવું પડે, અને જેણે એ રહસ્યને જાણી લીધું કે વાસ્તવમાં આ સર્પ શું છે? રજ્જુ જ છે, તો એ દર્શન જ એને આનંદ આપનારું બની રહેશે.
તો એક સમજદારી, નાની અમથી સમજદારી કેટલો બધો ભેદ પાડી દેશે, એનું ફળ કેટલું બધું જુદું જુદું થઈ જાય છે. એવું જ અહીંયા છે. અજ્ઞાની જ્યારે નામરૂપાત્મક જગત માત્રને જ જ્યારે જુએ અને પોતાને પણ નામરૂપાત્મક આ દેહ રૂપે જ જ્યારે પોતાને સમજે, તો એના માટે એ નામ રૂપ સ્તુતિ નિંદા માન અપમાન કે બાહ્ય જગતની ઉપલબ્ધિઓ સફળતા નિષ્ફળતા આ બધું એના માટે કેવું થઈ જાય છે કે બહુ જ મહત્વનું થઈ જાય છે. અને બધું જ જ્યારે પોતાનું ધાર્યું ન થાય, અને મોટે ભાગે ન જ થાય, પોતાનું ધાર્યું હંમેશા નથી થતું, તો એ જ વસ્તુ એને શું કરી દેશે? દુઃખી કરી દેશે, હેરાન પરેશાન કરી દેશે. તો અજ્ઞાનીને માટે આ જગત કેવું છે? દુઃખાલયમ. જ્યારે જ્ઞાનીને માટે આ જગત કેવું છે? નંદનવનમ. કેટલો બધો ભેદ છે દ્રષ્ટિના કારણે, દ્રષ્ટિભેદ અને દ્રષ્ટિભેદના કારણે ફળભેદ. તો એને જ ભગવાન અહીંયા દર્શાવે છે. યા નિશા સર્વભૂતાનામ. સર્વભૂતોને માટે જે બ્રહ્મ અંધકારમાં ડૂંકાયેલું છે, જે એને જાણતા નથી, એના પ્રત્યે જ્ઞાની જે છે કેવા છે? જાગ્રત છે. એને એનું જ દર્શન થાય છે. જગત દર્શન પણ એ જાણે છે કે આ દર્શન વસ્તુતઃ કોનું દર્શન છે? તો કે બ્રહ્મનું જ દર્શન છે. અને એટલા માટે એ બ્રહ્મ પ્રત્યે જાગ્રત છે. જ્યારે એ જ બ્રહ્મ પ્રત્યે સર્વ જીવો કેવા છે? તો કે એના માટે રાત્રિ સમાન છે, સૂતેલા છે. અને એનાથી વિપરીત નામરૂપ પ્રત્યે જે બહુ જ સજાગ છે, બહુ જ મહત્વ આપે છે, એ જ જગતની ઉપલબ્ધિઓ સફળતા નિષ્ફળતા અને બધા જ જીવો બહુ જ મહત્વ આપે છે. જ્યારે જ્ઞાનીને માટે એ કેવું છે? તો કે કંઈ જ મહત્વનું નથી. એના પ્રત્યે એની ઉપેક્ષા દ્રષ્ટિ છે. એ કંઈ મહત્વનું નથી, કારણ કે જાણે છે કે મહત્વનું તો કોણ છે? કેવલ બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા જ મહત્વના છે. એના પ્રત્યે એ સજાગ છે. આ બધા પ્રત્યે કેવો છે? ઊંઘેલો છે. એ બધું થાય તો એમાં એ શું કે હા બરાબર ઠીક છે, ભગવાનને જે ગમ્યું તે બરાબર, આ તો સ્વપ્ન માત્ર છે, પ્રતીતિ માત્ર છે, આભાસ માત્ર છે, જે થયું તે કંઈ વાંધો નહીં, બરાબર. પહેલા કે શું થયું અને પછી શું કે તો શું. મનુષ્ય છે, સંવેદન છે, કંઈ સાંભળે તો કે અચ્છા શું થયું, પણ બીજી જ દ્રષ્ટિએ શું હોય તો શું, તતઃ કિમ, તો શું થઈ ગયું, થયું તો થયું. આવું તો જગતમાં પરાપૂર્વથી થતું આવ્યું જ છે. જગતનું આ સ્વરૂપ જ છે. તો એના પ્રત્યે કોઈ વિશેષ મહત્વ હોતું નથી. તો આ રીતે આ બંને દ્રષ્ટિભેદને ભગવાને આ શ્લોકમાં દર્શાવ્યો. હવે આવી દ્રષ્ટિના કારણે જ મહાપુરુષ જ્ઞાની જે છે એ પોતાના જીવનમાં પરિપૂર્ણતા અને પરમ તૃપ્તિનો અનુભવ કરે છે. એને ભગવાન આગળના શ્લોકમાં કહેશે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.